કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ્ડ ફિઝિક્સ વાલા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલ PW ગુજરાતી પર. સ્વાગત છે યાર. એક સેશન લીધો તો વચ્ચે, જેમાં તમને બધાને અમે પૂછ્યું હતું કે શું તમારે કમ્પ્યુટર અને સંસ્કૃત માટે કંઈ જરૂર છે, અને તમે કીધું હતું હા સર, કમ્પ્યુટર માટે કોઈ અમને સપોર્ટ મળી જાય ને સર તો અમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી બધું તો આપણી ચેનલ પર સરસ થઈ રહ્યું છે, પણ સર કમ્પ્યુટર માટે સપોર્ટ મળી જાય ને તો અમે ભૂક્કા બોલાવી દઈશું સર. જેમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં બોલાવીએ છીએ ને, એમ જો કોઈ અમને કમ્પ્યુટર એક્સપર્ટ મળી જાય જે છેલ્લા ટાઈમે અમારા માટે બધું જ કન્સેપ્ટ ક્લિયર કરાવી દે, MCQ પ્રેક્ટિસ કરાવી દે, તો બસ સર અમારે એ જ જોઈએ છે. તો યસ બેટા, તમારા માટે લઈને આવ્યો છું કોમ્પ્યુટરની એક ધાકડ ફેકલ્ટી જે પોતે એક કમ્પ્યુટર એન્જિનિયર છે અને એ તમને કમ્પ્યુટર જેવા સબ્જેક્ટમાં મદદ કરશે. તો પ્લીઝ વેલકમ મારી સાથે મુક્તિ શાહ. મુક્તિ મેમ, જે તમારું કમ્પ્યુટર જોવાના છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મુક્તિ શાહ તમારી સમક્ષ આવી ગઈ છું કમ્પ્યુટર વિષય લઈને, કે જેમાં તમારા જે પણ ડાઉટ છે એ બધા હું તમને ક્લિયર કરાવીશ. આપણે પહેલાં પેટર્ન સમજીશું, પછી કયા ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે એ આજે સમજવાના છીએ. તો આજે આપણે બ્લુપ્રિન્ટ સમજવા માટે ભેગા થયા છે. મેમ બ્લુપ્રિન્ટ તો તમે સમજાવશો મેમ, પણ મેમ છોકરાઓને એક ડર છે કે આખું વર્ષ કમ્પ્યુટર નથી કર્યું, હવે છેલ્લા આ ટાઈમમાં કરી લેશે તો થઈ જશે મેમ? થઈ જશે. જો મારે રિવિઝન લેક્ચર પ્રોપર જોશે આગલા દિવસે તો પણ તમે ઇઝીલી સ્કોર કરી શકશો. સો ડોન્ટ વરી. બેસ્ટ સ્કોર કરાવવાનો છે. શ્યોર ડેમ શ્યોર અબાઉટ ધેટ. યસ મેમ, તમે એનાલિસિસ સમજાવો. થેન્ક યુ મેમ, તમે અમારી રિક્વેસ્ટ પર અમારી ચેનલ પર આવ્યા, અને બસ હવે આ છોકરાઓને મેમ કમ્પ્યુટર વિષય માટે તમને સોંપ્યા. સંભાળી લેજો મેમ. પાક્કું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કમ્પ્યુટરની બ્લુપ્રિન્ટ સમજવા માટે ભેગા થયા છીએ. તો બ્લુપ્રિન્ટમાં આપણે પહેલાં જોઈ લઈએ કે કમ્પ્યુટરનું જે પેપર છે એ 100 માર્ક્સનું છે, એટલે કે એમાં 100 MCQs આવવાના છે. તો આ જે 100 MCQ છે એને 4 કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. આ 4 કેટેગરીમાં ડિવાઈડ થયેલા છે MCQ. તો પહેલી જે કેટેગરી છે એ છે જ્ઞાન, ઇટ મીન્સ કે નોલેજ બેઝડ. તો એમાં જે ક્વેશ્ચન્સ પૂછાવાના છે એ છે સિન્ટેક્સ પૂછાઈ શકે, ડેફિનેશન પૂછાઈ શકે, જે ડિરેક્ટ ક્વેશ્ચન છે. તમે નોટ્સ વાંચશો તમને આવડી જશે, તો એમાં તમારે કોઈ મગજ ચલાવવાની જરૂર નથી. તો જે નોલેજ બેઝ ક્વેશ્ચન છે એ 30% આવવાના છે. ઇટ મીન્સ કે જે 30 ક્વેશ્ચન છે એ નોલેજ બેઝ છે. તો આ તમારો સ્કોરિંગ સેક્શન છે, તમે આમાં ઇઝીલી 30 માર્ક્સ લાવી શકશો. નેક્સ્ટ છે એ સમજ, ઇટ મીન્સ કે કોન્સેપ્ટ બેઝ MCQ, જેનું વેટેજ છે 30%. હવે કોન્સેપ્ટ બેઝ એટલે શું? જેમાં તમને પૂછી શકે કે કોઈ પર્ટિક્યુલર લાઈક જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ શું છે, પર્પઝ શું છે, શાના માટે વપરાય છે. તો એવા ટાઈપના જે ક્વેશ્ચન છે એને કહેવાય કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. તો હા, એમાં રટ્ટાપટ્ટી નહીં ચાલે. જો તમને કોન્સેપ્ટ ખબર હશે તો તમે આમાં ઇઝીલી 30 માર્ક્સ લાવી શકશો. નેક્સ્ટ સેક્શન છે એ છે ઉપયોજન, ઇટ મીન્સ કે એપ્લિકેશન. તો એનું જે વેટેજ છે એ પણ છે 30%. તો હવે આમાં કયા ટાઈપના ક્વેશ્ચન આવે? તો આમાં કોડિંગ ટાઈપના ક્વેશ્ચન આવી શકે, તમને સિન્ટેક્સ પૂછી શકે. ફોર એક્ઝામ્પલ, તમને એવું પૂછે કે તમને કોઈક સિચ્યુએશન આપી હોય કે લાઈક તમારે ફોર્મની અંદર ટેક્સ્ટ બોક્સ એડ કરવું છે, તો તમે નીચેનામાંથી કઈ સિન્ટેક્સનો યુઝ કરશો. તો એવા ટાઈપના જે ક્વેશ્ચન છે એનું વેટેજ છે 30 માર્ક્સ. અને લાસ્ટ જે સેક્શન છે એ છે કૌશલ્ય, ઇટ મીન્સ કે લોજિકલ સેક્શન. તો એની અંદર તમને એરર પૂછી શકે, કોઈ કોડ પૂછી શકે, તો જે ટ્રિકી ક્વેશ્ચન છે બટ એનું વેટેજ સૌથી ઓછું છે, જે છે 10%. તો તમે આ 3 સેક્શન છે, નોલેજ, સમજ અને ઉપયોજન, તો આ 3 સેક્શન પર પણ જો સારામાં સારું ફોકસ કરશો તો તમે ઇઝીલી 90 માર્ક્સ લઈ શકો. અને એના માટે મારે રિવિઝન નોટ્સ તો છે જ તમારી પાસે, જે તમને યુઝફુલ રહેશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ MCQ સોલ્વ કેવી રીતે કરવા. તો હા, 100 માર્ક્સના MCQ છે. તો પહેલાં તમે એવા MCQ સોલ્વ કરો જે તમને આવડે છે. તો જે જ્ઞાન પ્રકારના, કે જેની અંદર સિન્ટેક્સ પૂછી છે, ડેફિનેશન પૂછી છે, એ બધા MCQ તમને ઇઝીલી આવડી જશે. તો પહેલાં તમે એ સોલ્વ કરી દો. એ સોલ્વ કર્યા બાદ જે MCQ બચે છે તમે એને ટિકમાર્ક કરી રાખો કે આ MCQ મને નથી આવડતા તો હું પછી કરીશ, એના માટે ટાઈમ ના બગાડો. તો એ MCQમાં તમે શું કરો? એલિમિનેશન મેથડ વાપરો, કે 4 ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ છો કે આમાંથી કયો આન્સર આવશે મને ખબર નથી પડતી, તો એલિમિનેટ મેથડનો યુઝ કરો. એલિમિનેટ કરતા જાઓ આન્સરને, અને છેલ્લે જે એક સાચો આન્સર આવે એ તમે ટિક કરો. અને હા, કમ્પ્યુટર સબ્જેક્ટમાં મેઇન બેનિફિટ એ છે કે એમાં કીવર્ડનો ખાસ તમે યુઝ કરો. કીવર્ડ જો કે કયો કીવર્ડ લખ્યો છે તમને આન્સર એમાં મળી જ જશે. ફોર એક્ઝામ્પલ, તમને પૂછ્યું છે કે જો તમારે HTMLમાં ફોર્મ બનાવવું છે તો નીચેનામાંથી કયો ટેગ વપરાય છે. હવે તમને એના ઓપ્શન્સ આપ્યા છે લાઈક ઇનપુટ ટેગ છે. સોરી, હું ફર્સ્ટ ટાઈમમાં યુઝ કરી રહી છું એટલે થોડા હેન્ડરાઇટિંગ તમે ઇગ્નોર કરજો.
અને HTML સપોઝ આવી રીતના તમને ઓપ્શન્સ આપેલા છે. તો મેં તમને શું કીધું કે તમારે ફોર્મ બનાવવું છે. તો ફોર્મ બનાવવા માટે આમાંથી કયો ટેગ વપરાશે? ઓબ્વિયસલી ફોર્મ ટેગ. તો અમુક ક્વેશ્ચન એવા છે કે જે તમને કીવર્ડ પરથી જ એનો આન્સર મળી જશે. તો આવી રીતે આપણે જે કઠિનતાનું સ્તર છે આપણે જોયું કે ઇઝી ક્વેશ્ચન છે 50%. ઇટ મીન્સ કે 50 ક્વેશ્ચન તો ઇઝી તમને આવડી જ જશે. નેક્સ્ટ છે મીડિયમ ટાઈપના ક્વેશ્ચન કે જે સ્લાઇટ ટ્રિકી હોઈ શકે, એનું વેટેજ છે 35 ક્વેશ્ચન. તો 85 માર્ક્સ તો તમે ઇઝીલી કવર કરી શકો. પણ જો તમારે 100 માર્ક્સ સુધી પહોંચવું હોય તો તમારે આ કઠિન ક્વેશ્ચન પણ તમને આવડવા જોઈએ. હવે તમને એવું થતું હશે કે મેમ તો બધી બ્લુપ્રિન્ટની વાતો જ કરે છે, આટલું આ વેટેજ છે, આનું આ છે, પણ રિવિઝન નોટ્સનું શું? તો ટૂંક જ સમયમાં આપણી કમ્પ્યુટરની PW ગુજરાતી ચેનલ પર રિવિઝન નોટ શરૂ થઈ જશે, તો તમે એમાં જોડાઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈ લઈએ પ્રકરણ અનુસાર ગુણભારની ફાળવણી. તો આપણે વેટેજ જોઈ લઈએ, વેટેજ કેવી રીતનું છે. તો ફર્સ્ટ ચેપ્ટર છે જેનું નામ છે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી. તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે શું ભણવાનું છે? HTML ઇટ મીન્સ કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કે જે વેબ પેજ બનાવવા માટે વપરાય છે. ફોર્મ ઇટ મીન્સ કે જેમાં આપણે યુઝર પાસેથી ઇન્ફોર્મેશન લેવા માટે જેનો યુઝ થાય છે. તો એ બધી જે ડિટેલિંગ છે જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણવાની છે અને એનું વેટેજ છે 10 માર્ક્સ. અહીંયા 10 લખ્યું છે બટ અપ્રોક્સિમેટલી 8 to 10ની વચ્ચે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. નેક્સ્ટ ચેપ્ટર છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. તો આ CSS છે. આનો ફૂલ ફોર્મ તમને MCQમાં પૂછે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CSS? સો દેટ ઇઝ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. તો આવા ટાઈપના MCQ પૂછાય છે. હવે જે સેકન્ડ ચેપ્ટર છે એનો મતલબ શું છે? તો CSS બેઝિકલી જે વેબ પેજ તમે બનાવ્યું એમાં તમારે ડિઝાઇનિંગ એડ કરવી હોય અને કલરફુલ બનાવવું હોય તો એના માટે CSS છે. અને જાવાસ્ક્રિપ્ટ છે એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે કે જે વેલિડેશન માટે વપરાય છે, ફોર્મ વેલિડેશન માટે. ફોર એક્ઝામ્પલ કે તમે ઈમેલ એમ્પ્ટી ના રાખી શકો કે પછી પાસવર્ડ 8 to 10 કેરેક્ટર્સ ના હોય, તો આ બધા વેલિડેશન્સ કહેવાય જે જાવાસ્ક્રિપ્ટમાં યુઝ થાય છે. તો એનું વેટેજ છે 12 માર્ક્સ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. થર્ડ વન ઇઝ કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના. તો ફર્સ્ટ સેકન્ડમાં તમે HTML અને HTMLનું ફોર્મ બનાવ્યું, પછી CSS એડ કરી. હવે તમારે આખી વેબસાઇટ જો બનાવવી હોય તો એના માટે થર્ડ ચેપ્ટરનો યુઝ થાય છે. હવે આ જે ત્રણ ચેપ્ટર છે એ ઇન્ટરકનેક્ટેડ ચેપ્ટર છે અને ઇઝી ચેપ્ટર છે. હવે આમાંથી તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ પૂછાય. મેં હમણાં વાત કરી કે તમને સિન્ટેક્સ પૂછાય કે પછી તમારે કયો ટેગનો યુઝ કરવો એ પૂછાઈ શકે. તો પ્રેક્ટિકલ ટાઈપના ક્વેશ્ચન આ 3 ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ ચેપ્ટર છે ઈ કોમર્સનો પરિચય, જે છે ચેપ્ટર નંબર 4. હવે ઈ કોમર્સ એટલે શું? તમને ખબર જ છે કે તમે અત્યારે ઓનલાઈન શોપિંગ તો બધા કરતા જ હશે. અત્યારે કોઈ બાકી નહીં હોય કે જે ઓનલાઈન શોપિંગ ના કરતું હોય. તો એ વેબસાઇટ તમને ખબર હોય લાઈક ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મિંત્રા છે. તો આ બધી ઓનલાઈન શોપિંગ કરવા માટેની સાઇટ છે કે જેની અંદર તમે ઓનલાઈન કોઈ પણ જે સામાન છે એ વેચી શકો છો, લઈ શકો છો, ખરીદી શકો છો. તો એને કહેવાય છે ઈ કોમર્સ. તો એ જે ચેપ્ટર છે એ આપણે 4th ચેપ્ટર ઈ કોમર્સનો પરિચયમાં ભણવાનું છે. અને 5th ચેપ્ટર જે છે એ એમ કોમર્સ. એમ કોમર્સ ને ઈ કોમર્સ સરખા જ છે. એમ કોમર્સ મતલબ કે જેમાં મોબાઈલનો યુઝ થાય, એપ્લિકેશનનો યુઝ થાય. તો અત્યારે ફ્લિપકાર્ટ, એમેઝોન, મિંત્રા, નાયકા એ બધાની એપ્લિકેશન્સ બી આવે જ છે, મોબાઈલ એપ કે જેમાં તમે બેન્કિંગ બી કરી શકો. લાઈક તમારે કોઈ HDFCની બેંક છે તો એ બી એપ્લિકેશન બધી તમારે એમ કોમર્સની અંદર ભણવાની છે. તો આ બંને ચેપ્ટર જે છે એ થિયોરી બેઝ ચેપ્ટર છે જેની અંદર કશું જ પ્રેક્ટિકલ નથી. તો આના જે પણ MCQ આવશે એ બધા થિયોરી બેઝ આવશે. તો આ તમારા માટે એક સ્કોરિંગ બની રહે. જો તમે નોટ્સ પ્રોપર કરી લેશો લાસ્ટ મોમેન્ટ પર તો પણ તમે આ બંને ચેપ્ટરના કેટલા માર્ક્સ છે? તો 22 માર્ક્સ ઇઝીલી આ બંને ચેપ્ટરમાંથી લઈ શકશો. નેક્સ્ટ વન ઇઝ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. દેખો હવે જે શરૂ થાય છે એ લેંગ્વેજ શરૂ થાય છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો તમારે 12th બોર્ડની અંદર કમ્પ્યુટરમાં જે લેંગ્વેજ ભણવાની છે એ છે જાવા. તો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેનો યુઝ આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે કરીએ છીએ, એન્ડ્રોઇડ એપ માટે કરીએ છીએ. તો એ ભણવાની આવશે તમારે 6, 7, 8 ચેપ્ટર. હવે આ જે 3 ચેપ્ટર છે એ કહી શકાય કે થોડાક ડિફિકલ્ટ છે. તો તમારે ખાસ ધ્યાન આપીને સમજવા પડશે, જોવા પડશે લેક્ચર્સ, તો તમે આ 3 ચેપ્ટરમાં સારો સ્કોર કરી શકશો. પણ ટેન્શન ના લો, હું છું જ તમારા માટે. આપણે જલ્દીથી અને રિવિઝન નોટ્સ બધાને લાવી દઈશું કે જેથી તમે ઇઝીલી બધા જ ચેપ્ટરમાં સારો સ્કોર કરી શકો. તો હા, જે 6 ચેપ્ટર છે એનું વેટેજ છે 10, 7નું છે 10 અને 8નું પણ 10. તો જાવા ચેપ્ટરમાંથી ટોટલ 30 માર્ક્સનું પૂછાય છે. તો આ જે 30 માર્ક્સ લાવવા થોડાક ડિફિકલ્ટ છે, પણ જો તમે
લાસ્ટ મોમેન્ટ પર પ્રોપર રિવિઝન કરી લેશો તો 30 માર્ક્સ પણ આવી જશે. અને હા, આમાંથી પણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. લાઈક જાવામાં વેરિયેબલ બનાવવા માટે કયો કીવર્ડ વપરાય છે કે ફંક્શનનો યુઝ શું છે, તો એ બધા જે ક્વેશ્ચન છે, કન્સ્ટ્રક્ટર શું છે, તો એ પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેશ્ચન તમને આની અંદર પૂછાઈ શકે. નેક્સ્ટ ઇઝ એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. હવે આ જે ચેપ્ટર છે એમાં આપણે ભણવાનું હશે એરે અને સ્ટ્રિંગ. તમને થતું હશે એરે શું છે, સ્ટ્રિંગ શું છે, તો એરે એટલે શું? ગ્રુપ ઓફ વેલ્યુઝ. ફોર એક્ઝામ્પલ, મારે એક જ સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવા હોય તો હું ખાલી સાયન્સ લઈશ. ફોર એક્ઝામ્પલ, માની લો કે મારે સાયન્સના માર્ક્સ સ્ટોર કરવા છે તો આપણે ખાલી સાયન્સના માર્ક એકમાં સ્ટોર કરીએ. બટ મારે જો માર્કશીટ બનાવવી હોય તો માર્કશીટમાં તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, લાઈક બધા જ સબ્જેક્ટના માર્ક્સ સ્ટોર કરવા પડે ને. તો જ્યારે આપણે બહુ જ બધા સબ્જેક્ટ કે બહુ જ બધી નેમની અંદર વેલ્યુ એન્ટર કરાવી હોય તો આપણે એરેનો યુઝ કરીશું. અને સ્ટ્રિંગ મતલબ સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ. લાઈક સિટી નેમ છે તો સિટી નેમ સપોઝ અમદાવાદ હોય તો એમાં કેટલા કેરેક્ટર્સ છે? AH, ME, DA, BAD. તો કાઇન્ડ ઓફ જે સ્ટ્રિંગ કહેવાય, જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. એનું વેટેજ છે 10 માર્ક્સ. તો આ પણ ઇઝી ચેપ્ટર છે, તો 10 માર્ક્સ તમે આમાં પણ ઇઝીલી કવર કરી શકશો. અને લાસ્ટ ચેપ્ટર છે અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ, જેનું વેટેજ છે 6 માર્ક. હવે આની અંદર તમારે શું ભણવાનું છે? VLC મીડિયા પ્લેયર તમને ખબર જ છે, ગૂગલ મેપ્સ ખબર છે, સ્કાઈપી ખબર છે. તો આ બધા જ જે ફ્રીલી અવેલેબલ સર્વિસીસ છે જે આપણે 13 ચેપ્ટરની અંદર ભણવાની છે. તો આ થઈ આપણી આખી બ્લ્યુપ્રિન્ટની વાત. દરેક ચેપ્ટરનું કેટલું વેટેજ છે આપણે જોઈ લીધું. હવે તમને એવું થતું હશે કે મેમ તમે વેટેજ ક્યારના સમજાવો છો, કયા કયા ટાઈપના MCQs આવે છે એ અમને સમજાવો છો, પણ અમે ભણીશું ક્યાં, કેવી રીતે કરીશું, અમને કંઈ જ ખબર નથી. ટેન્શન ના લો, હું તમારી સાથે જ છું. જલ્દીથી PW ગુજરાતી ચેનલ પર કમ્પ્યુટરની રિવિઝન જે લેક્ચર્સ છે, જે સિરીઝ છે એ ચાલુ થવાની છે. અને એમાં હું તમારી સાથે તમને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બોર્ડમાં પૂછાય છે એ બધા જ તમને કવર કરાવીશ. તો એના માટે સ્ટે કનેક્ટેડ વિથ PW ગુજરાતી. થેન્ક યુ.